ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના યોગ પરિચય કોર્સ અંતર્ગત આજનો આપણો વિષય છે અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર. અંતઃસ્રાવી ગ્રંથિતંત્રને સિસ્ટમ ઓફ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ અથવા હોર્મોનલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે શરીરમાં કેટલા પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિઓ છે તેના વિશે જોઈશું. સૌપ્રથમ મસ્તકથી શરૂ કરતા મસ્તકમાં હાઇપોથેલેમસ, પિનિયલ ગ્લેન્ડ, પિચ્યુટરી ગ્લેન્ડ, આટલી 3 ગ્રંથિઓ એ મસ્તકમાં રહેલી હોય છે. ત્યારબાદ મનુષ્યના ગળાના ભાગમાં થાઇરોઇડ ગ્લેન્ડ રહેલી હોય છે. ત્યારબાદ તેની નીચે જતા છાતીના ભાગ આગળ થાઇમસ ગ્લેન્ડ રહેલી હોય છે. ત્યારબાદ ઉદરગત વિવિધ પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિ રહેલી હોય છે. તેના અંતર્ગત સર્વપ્રથમ યકૃત, ત્યારબાદ આમાશય, ગ્રહણી, સ્વાદુપિંડ, એડ્રિનલ તથા કિડની આદિ ગ્રંથિઓ એ ઉદરમાં રહેલી હોય છે. ત્યારબાદ પુરુષ અને સ્ત્રી અંતર્ગત અલગ અલગ પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે. સ્ત્રીઓમાં ઓવરીઝ, પ્લેસેન્ટા અને યુટ્રસ અર્થાત ગર્ભાશય નામની આંતરિક ગ્રંથિ આવેલી હોય છે. તેવી જ રીતે પુરુષમાં અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ટેસ્ટિકલ્સ આવેલા હોય છે. અંતઃસ્રાવી ગ્રંથિનો સામાન્ય પરિચય જાણતા સર્વપ્રથમ શરીરના બધા અંગો પોતપોતાની રીતે કાર્ય કરે છે અને આ બધા તંત્રોને કાર્ય કરવા માટે મદદરૂપ એવા તંત્રને અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર કહેવામાં આવે છે. અંતઃસ્રાવી ગ્રંથિતંત્ર દ્વારા વિવિધ પ્રકારના સ્ત્રાવો થાય છે. આ સ્ત્રાવો શરીરની વિવિધ જૈવ અને રાસાયણિક ક્રિયાઓમાં અત્યંત મદદરૂપ થાય છે. હવે અંતઃસ્રાવી ગ્રંથિઓના પ્રકાર અંતર્ગત જોતા અંતઃસ્રાવી ગ્રંથિઓના મુખ્યત્વે 2 પ્રકાર જોવા મળે છે. પ્રથમ છે નલિકામય ગ્રંથિ અને બીજો છે નલિકાવિહીન ગ્રંથિ. નલિકામય ગ્રંથિમાં જે ગ્રંથિઓ હોય છે તે ડક્ટ્સ સાથે હોય છે, જ્યારે નલિકાવિહીન ગ્રંથિઓને ડક્ટલેસ ગ્લેન્ડ્સ કહેવામાં આવે છે. સર્વપ્રથમ નલિકામય ગ્રંથિઓ. આ ગ્રંથિઓમાં નળીનો સમાવેશ થાય છે અને આ નળી એ વિવિધ પ્રકારના અંતઃસ્રાવોને પોતાના અવયવ સુધી પહોંચાડે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યકૃત છે, આમાશય છે તથા સ્વાદુપિંડ આ મુખ્ય નલિકામય ગ્રંથિઓ છે. ત્યારબાદ નલિકા રહિત ગ્રંથિ. નલિકા રહિત ગ્રંથિને ડક્ટલેસ ગ્લેન્ડ કહેવામાં આવે છે. તે અંતર્ગત કેટલીક ગ્રંથિઓમાં ડક્ટ્સ અર્થાત નળીઓ આવેલી હોતી નથી. તેનો જે અંતઃસ્રાવ હોય છે સીધો જ રુધિરમાં ભળી જાય છે અને ત્યારબાદ વિવિધ પ્રકારના અવયવ સુધી પહોંચીને તેનું કાર્ય દેખાડે છે. તે અંતર્ગત મસ્તિષ્કમાં આવેલી પિનિયલ ગ્રંથિ, પિચ્યુટરી ગ્રંથિ, ગળામાં આવેલી થાઇરોઇડ ગ્રંથિ, વૃક ઉપર આવેલી અધિવૃક અર્થાત એડ્રિનલ ગ્રંથિ, કિડની, પછી ગ્રહણી, આ ઉપરાંત સ્વાદુપિંડ, સ્ત્રીઓમાં આવેલી ઓવરી અને પુરુષોમાં આવેલા ટેસ્ટિકલ્સ આ બધી અંતઃસ્રાવી ગ્રંથિઓ એ નલિકા રહિત છે. તેનો સ્રાવ સીધો રુધિરમાં ભળે છે. હવે અંતઃસ્રાવી ગ્રંથિઓના સામાન્ય પરિભાષામાં જોતા અંતઃસ્રાવનો વિઘટન કરતા અંતઃ વત્તા સ્રાવ અર્થાત આંતરિક સ્રવણ એટલે જે પણ શરીરની ગ્રંથિઓ શરીરના આંતરિક ભાગોમાં શ્રવણ કરતી હોય તેને અંતઃસ્રાવી ગ્રંથિ કહેવામાં આવે છે. આ અંતઃસ્રાવી ગ્રંથિમાં આવેલા વિવિધ પ્રકારના સ્રાવો શરીરની વિવિધ ચયાપચયની ક્રિયા ઉપરાંત જૈવ રાસાયણિક ક્રિયાઓમાં મદદરૂપ થાય છે. જો આ સ્રાવમાં ઘટાડો કે વધારો થાય તો તેના આધારે શરીરનું સ્વાસ્થ્ય જોખમાય છે. પરિણામે અંતઃસ્રાવી તંત્ર અત્યંત અગત્યનું શરીરનું તંત્ર છે. સર્વપ્રથમ મુખ્ય અંતઃસ્રાવી ગ્રંથિઓને ઉપર નજર નાખતા સર્વપ્રથમ મસ્તિષ્કમાં આવેલી પિચ્યુટરી ગ્રંથિ એ અત્યંત અગત્યની ગ્રંથિ છે. તે અંતર્ગત પિચ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ અર્થાત મહાનિયામકી ગ્રંથિ કહેવામાં આવે છે, કારણ કે પિચ્યુટરી ગ્રંથિ એ શરીરમાં આવેલી તમામ અંતઃસ્રાવી ગ્રંથિઓના સ્રાવ ઉપર કાબૂ રાખે છે. પિચ્યુટરી ગ્રંથિનું સ્થાન આકૃતિમાં જોયા પ્રમાણે મગજમાં મસ્તકની નીચે અર્થાત મધ્યમાં માથાના મધ્યમાં રહેલી હોય છે. તેનું કદ વટાણાના દાણા જેટલું હોય છે. તેના મુખ્યત્વે 2 ભાગ હોય છે. તેમાં પ્રથમ ભાગ જે તેનો અગ્ર પિચ્યુટરી ગ્રંથિ કહેવામાં આવે છે તે 75% હિસ્સો રોકે છે અને જ્યારે તેનો પશ્ચાત ભાગ જે 25% હિસ્સો રોકે છે. ત્યારબાદ પિચ્યુટરી ગ્રંથિના પ્રકારો અને તેના ભાગ ઉપર નજર કરતા સર્વપ્રથમ અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી મુખ્યત્વે 5 પ્રકારના અંતઃસ્રાવોનું શ્રવણ થાય છે. તેમાં સર્વપ્રથમ છે ગ્રોથ હોર્મોન, જેને ટૂંકમાં GH કહેવામાં આવે છે. આ ગ્રોથ હોર્મોન એ વૃદ્ધિ અને વિકાસ સાથે સંકળાયેલો છે. નાના બાળકોમાં જ્યારે આ ગ્રોથ હોર્મોનનું પ્રમાણ યોગ્ય હોય છે ત્યારે તેનો યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય છે. આ ઉપરાંત તેની માનસિક ક્ષમતા વધે છે. પરંતુ જો આ ગ્રોથ હોર્મોનનું પ્રમાણ ઘટી જાય તો બાળકમાં વામનતા અર્થાત બાળક નીચો રહે છે, તેની ઊંચાઈ વધતી નથી અને તેના માનસિક વિકાસમાં પણ અવરોધરૂપ થાય છે. જો ગ્રોથ હોર્મોનનું પ્રમાણ અત્યંત વધી જાય તો શરીર મહાકાય અને અત્યંત સ્થૂળ બની જાય છે. ત્યારબાદ જે બીજો હોર્મોન છે તેને પ્રોલેક્ટિન હોર્મોન કહે છે, જેને ટૂંકમાં PRLH કહે છે. પ્રસવ બાદ સ્ત્રીઓની દુગ્ધ ગ્રંથિઓમાંથી દુગ્ધનું નિર્માણ કરવાનું કાર્ય આ હોર્મોન કરે છે. આ હોર્મોનનો ઓછો સ્રાવ થાય તો યોગ્ય પ્રમાણમાં ધાવણ આવતું નથી.
ત્યારબાદ જે ત્રીજો સ્રાવ છે તેને થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને ટૂંકમાં TSH કહેવામાં આવે છે. આ TSH એ થાઇરોઇડ ગ્રંથિના કાર્યનું નિયંત્રણ કરે છે. અર્થાત જ્યારે પિચ્યુટરી ગ્રંથિના અગ્રભાગમાંથી TSHનું સ્રવણ થાય ત્યારે TSH એ થાઇરોઇડ ગ્રંથિને ઉત્તેજિત કરી અને તેના સ્રાવનું નિર્માણ કરાવે છે. ત્યારબાદ જે ચોથો અંતઃસ્રાવ છે તે છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, જેને ટૂંકમાં FSH કહેવામાં આવે છે. આ FSH એ સ્ત્રીઓમાં અંડકોષના ઉત્પાદનની પ્રક્રિયાનું નિયમન કરે છે અને પુરુષોમાં શુક્રકોષના ઉત્પાદનની પ્રક્રિયાનું નિયમન કરે છે. આ ઉપરાંત જે પાંચમો અંતઃસ્રાવ શ્રવણ પામે છે તેનું નામ છે એડ્રીનોકોર્ટિકોસ્ટ્રોપિક હોર્મોન, જેને ટૂંકમાં ACTH કહેવામાં આવે છે. આ અંતઃસ્રાવ એ એડ્રીનલ ગ્રંથિના અંતઃસ્રાવનું નિયમન કરે છે. જેવી રીતે પિચ્યુટરી ગ્રંથિમાંથી આ પ્રકારના સ્રાવોનું શ્રવણ થાય છે, ત્યારબાદ થાઇરોઇડ અને એડ્રીનલ વગેરે ગ્રંથિઓ તે અનુસાર પોતાના સ્રાવનું નિયંત્રણ કરે છે અને શ્રવણ કરે છે. ત્યારબાદ પશ્ચ પિચ્યુટરી ગ્રંથિ, જે તેનો 25% હિસ્સો રોકે છે, તેમાંથી મુખ્યત્વે બે પ્રકારના સ્રાવો થાય છે. તેમાં સર્વપ્રથમ છે ઓક્સિટોસિન. આ ઓક્સિટોસિન એ શરીરના રક્ત દબાણનું નિયંત્રણ કરે છે અને અચાનક શરીરનું રક્ત દબાણ વધી ન જાય તથા ઘટી ન જાય તેના પર નિયંત્રણ રાખે છે. જ્યારે બીજો જે હોર્મોન છે તે એન્ટીડાયુરેટિક હોર્મોન, જેને ટૂંકમાં ADH કહે છે. આ હોર્મોનનું કાર્યક્ષેત્ર કિડની છે. કિડનીમાં વિવિધ પ્રકારના લોહીમાંથી ગળાયેલા નકામા દ્રવ્યો આવે છે જે મૂત્ર વાટે શરીરમાંથી બહાર નીકળે છે. આ મૂત્ર પ્રવૃત્તિના નિયમનનું કાર્ય એન્ટીડાયુરેટિક હોર્મોન કરે છે. શરીરમાં રહેલા તમામ દ્રવ્યો એ જળમાં ઓગળી જઈને શરીરમાંથી બહાર નીકળે છે. આથી શરીરમાં જળ અત્યંત અગત્યનું છે. એન્ટીડાયુરેટિક હોર્મોન એ શરીરમાં જળનું પ્રમાણ જાળવી રાખે છે, પરિણામે શરીરમાં જલાલ્પતા અર્થાત ડિહાઇડ્રેશન થતું નથી. ત્યારબાદ આવે છે થાઇરોઇડ ગ્રંથિ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થાઇરોઇડ ગ્રંથિ એ ગળાના મૂળ ભાગમાં આવેલી છે, જેમાં ટ્રેકિયા અર્થાત શ્વાસ નળીની બે બાજુ, જમણી અને ડાબી બાજુ તેના બે ખંડો આવેલા હોય છે. આ ઉપરાંત શ્વાસ નળીની આગળની બાજુ તેનો મધ્યખંડ આવેલો હોય છે. આ મધ્યખંડ તેને બંને ખંડોને જોડે છે. તેનું સ્થાન જોઈ ગયા પછી તેમાં મુખ્યત્વે બે અંતઃસ્રાવનું શ્રવણ થાય છે, જેમાં પ્રથમ છે થાઇરોક્સિન અને કેલ્સિટોનિન. થાઇરોક્સિન અંતઃસ્રાવ તરફ જોતા સર્વપ્રથમ શરીરની દહન પ્રક્રિયાનું નિયમન તથા વૃદ્ધિ અને ચયાપચયની ક્રિયાનું નિયમન થાઇરોક્સિન નામનો અંતઃસ્રાવ કરે છે. શરીરનો BMR અર્થાત બેઝલ મેટાબોલિક રેટનો આધાર થાઇરોક્સિન નામના અંતઃસ્રાવ પર રહેલો છે. આ ઉપરાંત પ્રાણવાયુનું પ્રમાણ જે શરીરમાં યોગ્ય રહે તે માટે પણ થાઇરોક્સિન અત્યંત મહત્વનો છે. આ અંતઃસ્રાવ જો ઘટી જાય તો તેને હાઇપોથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. હાઇપોથાઇરોઇડિઝમના કારણે શરીરનું વજન વધે છે અને શરીર સ્થૂળકાય બને છે. આ ઉપરાંત વ્યક્તિને લાંબા ટાઈમ ઊંઘ આવે છે, માથું દુખે છે વગેરે જેવા વિવિધ પ્રકારના લક્ષણો જોઈ શકાય છે. ત્યારબાદ જો થાઇરોક્સિનનું પ્રમાણ વધી જાય તો તેને હાઇપરથાઇરોઇડિઝમ કહે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે હાઇપરથાઇરોઇડિઝમનો પેશન્ટ અત્યંત કૃશકાય બની જાય છે અને તેની આંખોના ડોળા બહાર આવી જાય છે. આ ઉપરાંત તે શારીરિક રીતે નિર્બળ બને છે અને માનસિક રીતે પણ તેનો વિકાસ અટકી જાય છે. તેના પછી કેલ્સિટોનિન નામનો હોર્મોન જે પશ્ચ પિચ્યુટરી જે થાઇરોઇડ ગ્રંથિમાંથી સિક્રેટ થાય છે, તે હાડકાઓમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. તેના દ્વારા જે રક્તમાં રહેલું કેલ્શિયમ હોય છે તે હાડકાઓમાં જઈને ત્યાં સંગ્રહ પામે છે, પરિણામે તે હાડકાં મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. જો કેલ્સિટોનિનનો સ્ત્રાવ ઘટી જાય તો તે શરીરના હાડકાં માટે અત્યંત નુકસાનકારક નીવડે છે અને થોડાક પણ આઘાતથી તે હાડકાં વારંવાર તૂટી અથવા ફ્રેક્ચર થવાનું જોખમ રહે છે. ત્યારબાદ સમગ્ર થાઇરોઇડ ગ્લેન્ડના જો હોર્મોન ઘટી જાય તો ગોઈટર નામનો રોગ થાય છે. ગોઈટર એ થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જવા નામનો રોગ છે. તે ગળામાં થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. આથી જ્યારે પણ ગોઈટર રોગ શરૂઆત થાય ત્યારે ગળાનો ભાગ ફૂલવા માંડે છે. થાઇરોઇડ ગ્રંથિના કાર્યનો મુખ્ય આધાર આયોડિન ઉપર રહેલો છે. આથી જો શરીરમાં આયોડિનની ઉણપ વર્તાય તો ગોઈટર નામનો રોગ થઈ શકે છે. વિવિધ પ્રકારના પહાડી પ્રદેશો કે જ્યાં જમીનમાં આયોડિનનું પ્રમાણ ઓછું હોય છે, પરિણામે ત્યાં લેવાતા પાકોમાં પણ આયોડિન અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. આથી આવા પ્રદેશોમાં ગોઈટરનું પ્રમાણ વધુ જોવા મળે છે. આની ચિકિત્સા તરીકે જોવામાં આવે તો સર્વપ્રથમ આયોડિનયુક્ત મીઠું લેવાથી ગોઈટર નામના રોગથી બચી શકાય છે. ત્યારબાદ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ એ થાઇરોઇડની ઉપર જ પરંતુ તેના પાછળના ભાગમાં આવેલી ગ્લેન્ડ છે. તે મુખ્યત્વે ચાર ભાગ હોય છે. તે થાઇરોઇડના બંને જમણા અને ડાબા ખંડો પર આવેલી હોય છે. થાઇરોઇડ ગ્રંથિમાંથી જે હોર્મોન નીકળે છે તેવી જ રીતે પેરાથાઇરોઇડ ગ્રંથિમાંથી પણ એક હોર્મોન નીકળે છે, જેને પેરાથોર્મોન અથવા પેરાથાઇરોઇડ હોર્મોન કહેવામાં આવે છે. તેનું મુખ્ય કાર્ય છે રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખે છે. રુધિરમાં કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા માટે આ હોર્મોન અત્યંત કારણભૂત છે.
હાડકાં ઉપરાંત શરીરના સ્નાયુતંત્રને પણ કેલ્શિયમનું અત્યંત જરૂરી હોય છે. શરીરના વિવિધ સ્નાયુતંત્રો પોતાના હલનચલન વગેરે કાર્ય કરવા માટે કેલ્શિયમનો ઉપયોગ કરે છે. પરિણામે જો રક્તગત કેલ્શિયમની માત્રા ઘટી જાય તો સ્નાયુતંત્ર પોતે કાર્ય કરી શકતું નથી અને સ્નાયુ શુષ્ક થવા માંડે છે. પરિણામે જો શરીરમાં રક્તગત કેલ્શિયમ ઘટવા માંડે તો આ હોર્મોન એ શરીરના હાડકામાં રહેલા કેલ્શિયમને ખેંચી અને રક્તમાં લાવે છે. જો આ હોર્મોનનું પ્રમાણ અત્યંત વધી જાય તો તે શરીરના હાડકાને પોલા બનાવે છે, કારણ કે તેમાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજ ક્ષારો તે રુધિરમાં ખેંચી લાવે છે. ત્યારબાદ એક અગત્યની બીજી ગ્રંથિ જોતા એડ્રીનાલિન ગ્રંથિ છે. તે એડ્રીનાલિન અર્થાત રિનલની ઉપર અર્થાત કિડનીની ઉપર રહેલી ગ્રંથિ હોય છે, તેને એડ્રીનાલિન ગ્રંથિ કહેવામાં આવે છે. એડ્રીનલ ગ્રંથિની સંખ્યા 2 છે અને તે મૂત્રપિંડોની ઉપર એક એવી રીતે ટોપીની જેમ રહેલી હોય છે. એડ્રીનાલ ગ્રંથિના મુખ્યત્વે 2 ભાગ છે, જેમાં એનો સમાવેશ કોર્ટેક્સ અને મેડ્યુલાનો થાય છે. તેના અલગ અલગ અંતઃસ્રાવો છે. સર્વપ્રથમ કોર્ટેક્સ જોતા તો કોર્ટેક્સમાંથી કોર્ટિઝોન અને કોર્ટિઝોલ નામના અંતઃસ્રાવોનું સિક્રેશન થાય છે. આ બંને અંતઃસ્રાવો કાર્બોહાઈડ્રેટ, ચરબી તથા પ્રોટીનના ચયાપચયનું નિયમન કરે છે. આ અંતઃસ્રાવો જો વધી જાય તો તે શરીરમાંથી વિવિધ પ્રકારના પાચનના નિયમો અને રસોની ઘટાડો કરી દે છે. પરિણામે આ અંતઃસ્રાવો અત્યંત ઉપયોગી છે. ત્યારબાદ મેડ્યુલામાંથી એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન નામના 2 અંતઃસ્રાવોનું સિક્રેશન થાય છે. તેમાંથી એડ્રીનાલિન નામનો અંતઃસ્રાવ એ શરીરને ફાઇટ ઓર ફ્લાઇટ અર્થાત મારો અથવા ભાગી જાઓ એ અવસ્થામાં અત્યધિક અવસ્થામાં સિક્રેશન થાય છે. એડ્રીનાલિનનો જ્યારે સ્રાવ થાય ત્યારે શરીરનો ચયાપચયનો રેટ વધી જાય છે. આ ઉપરાંત શરીરના ધબકારા, હૃદયના ધબકારા વધી જાય છે અને શરીર અત્યંત સ્ફૂર્તિ અનુભવે છે. પરંતુ જ્યારે અત્યાયિક અવસ્થા પૂરી થઈ જાય ત્યારબાદ તેમાં મેડ્યુલામાંથી નોર એડ્રીનાલિનનો સ્રાવ થાય છે. આ નોર એડ્રીનાલિન એ સંપૂર્ણ રીતે એડ્રીનાલિનનું વિરુદ્ધ કાર્ય કરે છે. પરિણામે એડ્રીનાલિન દ્વારા થતી જેટલી પણ અસરો હોય છે તે નોર એડ્રીનાલિન નાબૂદ કરે છે. નોર એડ્રીનાલિન એ શરીરના ચયાપચયનો રેટનો ઘટાડો કરે છે. આ ઉપરાંત શરીરના હૃદયના ધબકારા હોય છે તે પણ ઘટાડે છે. ત્યારબાદ બીજી અગત્યની ગ્રંથિ છે સ્વાદુપિંડ, જેને પેનક્રિયાસ પણ કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પેનક્રિયાસ એ ગ્રહણીની અંદર રહેલું હોય છે અને તેનો આકાર હળ જેવો હોય છે. આ પેનક્રિયાસને સ્વાદુપિંડ કહે છે. સ્વાદુપિંડ એક ઉભયસ્રાવી ગ્રંથિ છે, કારણ કે તે નલિકા ધરાવે પણ છે. આથી તેના અમુક અંતઃસ્રાવો નલિકા દ્વારા શરીરને પ્રાપ્ત થાય છે, જ્યારે અમુક અંતઃસ્રાવો સીધા જ રુધિરમાં ભળી જાય છે. આથી તેને અંતઃસ્રાવી અને બહિઃસ્રાવી હોવાથી તેને ઉભયસ્રાવી ગ્રંથિ કહેવામાં આવે છે. હવે અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે સ્વાદુપિંડમાં મુખ્યત્વે 3 પ્રકારના કોષો આવેલા હોય છે. લેંગરહાન્સ નામના વૈજ્ઞાનિકે આ 3 પ્રકારના કોષોની શોધ કરી હોવાથી તેને લેંગરહાન્સના કોષો કહેવામાં આવે છે. આ 3 પ્રકારના કોષોનું નામ છે આલ્ફા, બીટા અને ડેલ્ટા. આ ઉપરાંત સ્વાદુપિંડ નામની ગ્રંથિના સિક્રેશન અર્થાત અંતઃસ્રાવો જો ઘટી જાય તો ઇન્સ્યુલિન ઇન્જેક્શન દ્વારા તેની ચિકિત્સા કરવામાં આવે છે. યોગના નિયમિત અને પ્રાણાયામના નિયમિત અભ્યાસ દ્વારા તમે આ અંતઃસ્રાવનું યોગ્ય પ્રમાણ શરીરમાં જાળવી શકો છો. હવે પ્રકારનું અંતર્ગત સર્વપ્રથમ આલ્ફા સેલ્સનું આપણે અર્થાત કોષોના અંતઃસ્રાવ અંગે આપણે જોઈએ. આલ્ફા સેલમાંથી ગ્લુકાગોન નામનો અંતઃસ્રાવ સિક્રેટ થાય છે, જેને શરીરમાંથી ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. અર્થાત વિવિધ પ્રકારના જ્યારે આપણે અન્નનું સેવન કરીએ છીએ ત્યારે તેમાંથી શક્તિ ઉત્પન્ન થાય છે. આ શક્તિનો ઘણો ખરો હિસ્સો શરીરના વિવિધ પ્રકારના કાર્યોમાં વપરાઈ જાય છે. પરંતુ જ્યારે અમુક હિસ્સો શરીરમાં સંગ્રહાય છે તે ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહાય છે. આથી જ્યારે શરીરને શક્તિની જરૂર હોય ત્યારે આ અંતઃસ્રાવ એ શ્રવણ થાય છે અને ગ્લાયકોજનનું ગ્લુકોઝમાં રૂપાંતર કરીને શરીરને તુરંત જ શક્તિ આપે છે. બીજો જે સેલ છે તે બીટા સેલ છે. આ બીટા સેલમાં અત્યંત અગત્યનો એવો ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ થાય છે. આ ઇન્સ્યુલિન નામનો અંતઃસ્રાવ એ ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર અર્થાત ગ્લુકાગોનથી તરત વિરુદ્ધ પ્રકારનું કાર્ય કરે છે. ઇન્સ્યુલિનની ખામીથી અત્યારે વિશ્વમાં સૌથી વધારે ફેલાયો ડાયાબિટીસ નામનો રોગ થાય છે. ઇન્સ્યુલિન દ્વારા જ્યારે શરીરમાં વધારે પ્રમાણમાં શક્તિ ઉદ્ભવે ત્યારે તે શક્તિને ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનમાં ફેરવીને શરીરના આંતરડા ઉપરાંત લીવર આદિ અંગોમાં તેનો સંગ્રહ કરે છે. ત્યારબાદ જે ત્રીજો સેલ છે તેનું નામ ડેલ્ટા છે, તેમાંથી સોમેટોસ્ટેટિન નામનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે હવે જનનાંગોના અંતઃસ્રાવ વિશે જાણીએ તો પુરુષોમાં શુક્રપિંડ અને સ્ત્રીઓમાં અંડપિંડ રહેલું હોય છે, જે વિવિધ પ્રકારના અંતઃસ્રાવોનું શ્રવણ કરે છે. શુક્રપિંડ અને અંડપિંડ એ પ્રજનન કોષો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ છે. સર્વપ્રથમ પુરુષોમાં જોતા તો પુરુષોમાં અને
અત્યંત પુરુષ અને સ્ત્રીઓમાં પ્રજનન કોષની ઉત્પત્તિ અત્યંત આવશ્યક છે. આથી પુરુષોમાં શુક્રપિંડ એ શુક્રકોષોની ઉત્પત્તિ કરે છે અને શુક્રકોષોની ઉત્પત્તિ ન થાય તો સંતાનોત્પત્તિ શક્ય નથી. પરિણામે શુક્રપિંડ એ શુક્રકોષોની ઉત્પત્તિ કરે છે. તેવી જ રીતે સ્ત્રીઓમાં અંડપિંડ એ અંડકોષોની ઉત્પત્તિ કરે છે અને ઉપરાંત બીજા પ્રકારના લક્ષણો પણ પેદા કરે છે. શુક્રપિંડમાંથી જે અંતઃસ્રાવ સ્રવે છે તેનું નામ ટેસ્ટોસ્ટેરોન છે. આ ટેસ્ટોસ્ટેરોન એ વિવિધ પ્રકારના લક્ષણો જેવા કે દાઢી મૂં ચૂકવી વગેરેનું માટે જવાબદાર છે. તેવી જ રીતે સ્ત્રીઓમાંથી અંડપિંડમાંથી બે પ્રકારના સ્રાવ થાય છે જેને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કહે છે. તેમાંથી ઇસ્ટ્રોજન એ સ્ત્રીઓમાં ઋતુચક્ર ઉત્પન્ન થાય તે માટે જરૂરી છે અને પ્રોજેસ્ટેરોન એ શરીરમાં જ્યારે પ્રસૂતિ થાય તે સમયે ગર્ભાશયના સંકોચન માટે અત્યંત આવશ્યક છે. આમ આપણે આ વિષયમાં વિવિધ પ્રકારની ગ્રંથિઓ જોઈ અને તે પ્રમાણે તેના ઉપયોગો છે. નમસ્તે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.